My father told me. વિદ્યાર્થીનું એના વિતરણ સમારંભ અને ક્ષત્રિય સમાજનું સ્નેહમિલન જામસીભાઈ, માનસીભાઈ, બચુભાઈ, રામભાઈ, માનસીભાઈ મોટા, બાપભાઈ મોટા, બધા વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો, આજે ક્ષત્રિય સમાજ પરંપરા અને ભૂતકાળનો ભવ્ય વારસો લઈ અને આગવી ઓળખ ક્ષત્રિય સમાજ ધરાવે છે. આપણા દેશની અંદર પ્રથમ સતયુગ આવે, ત્રેતા આવે, દ્વાપર યુગ આવે, કલયુગ આવે. દરેક દ્વાપર યુગના યુગમાં આ સમાજના જીવન મૂલ્યો નિર્મિત થાય, ધર્મ નિર્મિત થાય, માણસ ધર્મને માર્ગે ચાલતો વિચલિત થાય, ત્યારે વિષ્ણુ ભગવાન આદેશથી વેદવ્યાસનો જન્મ થાય અને દર દ્વાપરયુગના એન્ડમાં વેદવ્યાસ શાસ્ત્રો, પુરાણો, શ્રુતિ, સ્મૃતિ, અરણ્યકાંડ, બ્રાહ્મણકાંડ આ બધા પુસ્તક બનાવી આ સમાજને ધર્મના માર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 28 દ્વાપરયુગ પૂરા થઈ ગયા. અત્યાર સુધીમાં 28 વેદવ્યાસનો જન્મ થઈ ગયો. અત્યાર સુધીમાં 28 વાર વખત આપણે વૈદિક સંસ્કૃતિની સ્થાપના થયેલી છે. હવે અત્યારે 28 તો કળિયુગ ચાલે અને 28માં કળિયુગના અત્યારે 5125 વર્ષ ચાલે છે. તો સવાલ એ થાય કે ભાઈ ક્ષત્રિય સમાજની ઉપર એટલી બધી જવાબદારી કેમ? ક્ષત્રિય સમાજ આ દેશનું સંચાલન કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજને કારણે ધર્મ, મંદિરો, સાધુ સંતો, આચાર્યો, શંકરાચાર્યો ટકી રહ્યા છે. આ સંસ્કૃતિ ટકી રહી છે. અને ક્ષત્રિય સમાજ અને ઋષિ સમાજ, સાધુ સમાજ, બ્રહ્મ સમાજ ન હોત તો દેશની સંસ્કૃતિ ટકી હોત કે ન ટકી તે મોટો સવાલ છે. આજે મહાભારતનું યુદ્ધ શરૂ થયું. કૃષ્ણ ભગવાને સતત દૃષ્ટિ કરી અને પરિણામ કઈ આવ્યું નહીં. કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ હતી, પાંડવનો અધિકાર હતો, કૌરવનો અધિકાર નહોતો, વિષ્ણુપિતા હાજર હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હાજર હતા, પણ કોઈ સમાધાન શોધી ન શક્યા અને એને કારણે મહાભારત યુદ્ધ થયું. મહાભારત યુદ્ધની અંદર 39 લાખ લોકો શહીદ થયા, વીરગતિ પામ્યા અને કઈક સ્ત્રીઓ વિધવાઓ બની અને મહાભારતના યુદ્ધની અંદર ફક્ત 10 માણસો બચ્યા. આખો સમાજ નિરાશ, હતાશા કરતામાં ભકેલાઈ ગયો. ધર્મ રક્ષિત રક્ષક ધર્મ અન્યથી અન્યતઃ. જે સમાજ, જે વ્યક્તિ, જે કુટુંબ ધર્મનું રક્ષણ કરે એનું રક્ષણ કરવાનું છે. જે સમાજ કે જે વ્યક્તિ ધર્મનું હનન કરે એને ધર્મ ખરાબ કરી દેવાનો. કૌરવ પાસે મોટી તાકાત હતી, એને જીવની મૂલ્ય ખરાબ કરી નાખ્યા, નીતિમત્તાનો ધર્મ ખરાબ કરી નાખ્યો, સત્યનો ધર્મ ખરાબ કરી નાખ્યો, પરંપરા ખતમ કરી નાખી. એટલે કૌરવ પાસે મોટી તાકાત છતાં નિષ્ફળ ગયા. કૃષ્ણ ભગવાન જેવા વડા હતા, કૃષ્ણ ભગવાન સલાહકાર હતા, યાદવો પાસે મોટી તાકાત હતી, છતાં યાદવોએ ધર્મનું રક્ષણ ન કર્યું, ધર્મનું હનન કર્યું અને યાદવો પણ નિષ્ફળ ગયા. રાવણ બ્રહ્માના પુત્ર પુરુષે પુત્ર સરો વિશ્વધર પુરાણ
સત્સંગનું પ્લેટફોર્મ છે બિલકુલ પરિસ્થિતિ એવી હતી ભારતભરમાં 582 રજવાડામાં મોટી તાકાત હતી પણ એક સૂત્રતા સિવાયના તત્વો લડતા હતા અને એક સૂત્રતાને કારણે આપણે સાથે લડી શક્યા રાષ્ટ્રના ધર્મ માટે એટલે બહારના આક્રમણમાં સફળ થયા અને આપણે હાથો પંચાવન વર્ષમાં બેઠવું પડ્યું એની કારણે આપણે મોટી મુશ્કેલી હતી આ બધી પરિસ્થિતિનો તમે અભ્યાસ કરો તો બહારના આક્રમણો આવ્યા આજે આપણા ઇતિહાસમાં ઘણી મુશ્કેલી છે પૃથ્વીરાજ ચૌહાણે 19 યુદ્ધો કર્યા હતા શીર્ષક પૃથ્વીરાજ ચૌહાણે બહારના આક્રમણો 19 વખત હરાવી દીધા અને સાબુદ્દીન ગોરીએ હાથ પકડો પકડ્યો અને પકડીને કાનૂને ચૌહાણને પકડી હાથ પકડ ધોઈ ગયો સરકારે જવાબ અહીંયા કૃષ્ણની પદ્ધતિ આપણે જુઓ કૃષ્ણની પદ્ધતિ આપણી જે લોકોને મારી નાખવા જોઈએ ધર્મનું નુકસાન કરીને મારી નાખવા જોઈએ અહીંયા વિસ્મિતા અર્જુનના દાદા થતા હતા છતાં પણ અર્જુને કહી અને શિખંડીની વચ્ચે કરી વિશ્વમિતા મારી જયદ્રથ છે દુર્યોધનનો બનેલી થતો તો અર્જુન પણ બનેલી થતો તો જયદ્રથે કીધું કૃષ્ણ ભગવાને કે અભિમન્યુને ગેરકાયદે મારી નાખ્યો ત્યારે તો ઉપાય ચાલી ગયો એટલે અર્જુને જયદ્રથને મારી નાખ્યો કૃપાચાર્યને મારી નાખ્યા દ્રોણાચાર્યને મારી નાખ્યા ખબર પડી ગઈ કૌરવોને ખબર પડી ગઈ આ બધી લોકોને મારી નાખવા જોઈએ ત્યારે ક્ષમા દિવસે ભગવાનની પરિસ્થિતિ આપણે સ્વીકારી ક્ષમા આપો ક્ષમા આપો ક્ષમા આપો ક્ષમા આપો તો પૃથ્વીરાજ ચૌહાણે 19 વખત સાબુદ્દીન ગોરીને જવાબ દીધો પહેલે કહે સાબુદ્દીન ગોરી પૃથ્વીરાજ ચૌહાણે પોતાની એક બાબતમાં ક્ષમા કરી તમારે સંસ્કૃતિ ટકાવ હોય રાષ્ટ્ર ટકાવ હોય રાજ્ય ટકાવ હોય તો ક્ષમા વિશે પ્રકરણ દોરવાનો આવે એટલે કૃષ્ણની પદ્ધતિ આપણે છોડી અને ભગવાનની પદ્ધતિ આપણે સ્વીકારી એ કારણે 1000 વર્ષથી આપણે નુકસાન આપણે અત્યારે ભોગવીએ બીજો મુદ્દો આપણે આવે કે સૌરાષ્ટ્રની અંદર 200 રજવાડા હતા એ 4669 ગામ હતા નવી પેઢીને કોઈને ખ્યાલ નથી આપણી પાસે 29 લાખ એટલે 29 લાખ એટલે દરબારો હતા 12557 દરબારો પાસે 29 લાખ એટલે જમીન 29 લાખ એકરમાં જમીન 1953 માં ઢેકણના મુખ્યમંત્રી હતા ત્યારે 8.5 લાખ એકર આપણી પાસે રેવતીજી 8.5 લાખ જમીન લડોતર આપી દીધી અને 8 અને 7 તારમાં સૌરાષ્ટ્રની વાત કરું 8 અને 7 તારમાં 13 લાખ ખેડૂતોની જમીન દરબારોના પાપની દરબારોની જમીનને કારણે બધા ખેડૂત હતા નવી પેઢીના ખ્યાલ નથી અને દરબારોને જાતા મુશ્કેલી પરિસ્થિતિઓ બી થઈ આજે પટેલ સમાજ છે પટેલ સમાજની વસ્તી 13% છે પટેલ સમાજના મતદારો 54 લાખ 34,000 છે દરબારોની વસ્તી ગુજરાતમાં 60 લાખ છે આખા દેશમાં ગુજરાત દરબારોની વસ્તી 13 તો આપણા 40 લાખ મતદારો છે છતાં આપણે રાજકીય પ્લેટફોર્મ મળતું નથી આપણી વસ્તી 9% પટેલ વસ્તી રાજકીય પ્લેટફોર્મ આપણે 157 રહેતા નથી ધારાવાડા કને લોકો કરીએ પંચવાડા કને લોકો કરીએ ભાવનગર લોકો કરીએ આ બધું કરણનગર લોકો કરીએ આ બધું રાઠોડ લોકો કરીએ એક સૂત્રતા દરબારમાં ઊભી નહીં થાય ત્યાં સુધી તમારા ઘરે આર્થિક સામાજિક રાજકીય ધાર્મિક કંટ્રોલ કરવાના નથી દરબારોનો જે મોટું આપણે નુકસાન થયું કાયદો આવ્યો જેમ થયું બધાએ થયા પછી બીજી વાત કરી કે 24 લાખ લીગની પરીક્ષામાં 24 લાખ બાળકો હેરાન થયા મોટા ભાગના આપણા વડીલો વિચારતા નથી 200 થી 250 બાળકો આપણા પણ છે આપણા 90 ગામ દીકરી લઈએ એવા 90 ગામ ફાળવાની તો 60 ગામ દીકરી લઈ જઈએ એવા 90 ગામ ને 8000 પરિવાર આવે 8000 પરિવાર સાવવાની આપણા 5000 પરિવાર છે અને જનરલી આપણે દીકરી 90 ગામ ને 8000 પરિવાર છે તો આપણા 200 થી બાળકો નીકળવા આપણે પણ હલવાના ટીમ આવે છાપામાં આવે તમે જો કે નીકળવા રીત બાળકો આપણા સમાજના બાળકો પણ નીકળતા કેમેરો હવે શિક્ષણનો પણ મોટો પ્રશ્ન છે અત્યારે તમારે એન્જિનિયર થવું હોય 25 લાખ 50 લાખ ₹1 કરોડ જોઈએ તમારે એન્જિનિયર થવું હોય તો ત્યારે 10 12 લાખ રૂપિયા જોઈએ બીએસસી નર્સિંગ કોલેજ કરવી હોય તો એના 10 લાખ રૂપિયા જોઈએ પીટીસી કરું તેના પૈસા જોઈએ બીએડ કરું તેના પૈસા જોઈએ આ બધા પ્રશ્નો પણ મોટા આપણે માટે છે સરકાર ભાવ વધારો કરતી જાય અત્યારે વલસાડમાં 2 લાખ રૂપિયા 3.5 લાખ રૂપિયા કર્યા એન્જિનિયરિંગ ફી વધી ગઈ પીટીસી પણ ગાડી વધી ગઈ એમબીએસસી ફી પણ વધી ગઈ આ પણ બધા પ્રશ્નો આપણે મોટા છે બીજી વાત કે સાળવા નીચે દર વર્ષે 480 બાળકો દાખલ સાળવા નીચે આપણા જે ગામડા છે 480 અને આપણે એટલું શિક્ષણ પ્રાપ્ત કરી સાળવા નીચેના કથા ગામની વાત કરો તો 7200 બાળકો આપણા ભણેલા હોય 7200 બાળકો 15 ધોરણ સુધી 12 ધોરણ 15 જેટલું તમે કરો તો આપણા સાળવા નીચે જે ગામડા
આંકડા છે 36 સમાજના તમામ ટકા બોલાવી ગયા 7200 બાળકો આપણા ભણતા હોવા જોઈએ એમાં જેટલા ઘટે એટલા આપણે પ્રશ્નો પછી સામાજિક લેવલે આપણે વાત કરી તો આપણા લગ્ન જે છે એ 250 ની આસપાસ માંડવા થાય સમૂહ લગ્ન આજે તમે કરો એક માંડવાથી 30,000 રૂપિયાનો ફાયદો થાય એક ભર સમૂહ લગ્નમાં આપણે તો 10,000 નો ફાયદો થાય અને તમારા 250 માંડવા 250 વર 250 કન્યા હોય એ તમે એનો માપદંડ કરો તો 70 થી 75 લાખ રૂપિયા એ પણ આપણે ફાયદો થાય પછી તમે 3 વાગે વેસવાણ લગ્ન કરો તો એક લગ્નનો ખર્ચો 15 થી 20,000 રૂપિયા વેસવાણ ખર્ચો એ 15 લાખ રૂપિયા એ ફાયદો થાય પછી આપણે ઘરની વાત કરો તો 220 પછી આપણા ઘર થાય 1000 ઘર 8 થાય અને લગ્ન 1070 થી 22 અને મરણની પ્રક્રિયા કરો તો 200 ની આસપાસ ઘર આપણા થતા હોય તો મોટી ઉંમરના છોકરાનો હોય તો એ તમે એમાં ફેરફાર કરો તો 30,000 રૂપિયાની ફાયદો થાય પછી બે દીકરી વાસણો આપે તો 6 લાખ રૂપિયા પણ ફાયદો થાય મેડિકલ ખર્ચ કરો તો 10 લાખ રૂપિયા ફાયદો થાય અને મરણની પ્રક્રિયા વેસવાણી પ્રક્રિયા સુમંજિત પ્રક્રિયા ઘરની પ્રક્રિયા તમે મદદ કરો વ્યવહારિક 1 કરોડ ને 20 લાખ રૂપિયા આપણે આ ફાયદો આ બધું વિચારવા જેવું હવે બીજી વાત એટલા બેનો બેટીને કહું કે ક્ષત્રિયો દીકરો એના પિતાને પૂરતા છે દીકરી છે એના બાપનું પૂરતા છે એના મામાનું પૂરતા છે સાત દીકરી જે ક્ષત્રિય છે એ 3 પૂરતા છે દીકરી બોલી જોડે દીકરો એક પૂરતા છે દીકરી 3 પૂરતા છે એટલે ક્ષત્રિયોની દીકરી પર મોટી જવાબદારી હવે બીજી વાત કે આપણે ધાર્મિક તમે ગ્રંથો વાંચો સામાજિક ગ્રંથો વાંચો તો જ્યારે કન્યા માંડવામાં દાખલ થાય એ પહેલા ગૌરીનું પૂજન કરવા જાય આપણે ગોતીડો કરીને આખી ધર્મની બહાર આપણે નીકળી અને ક્ષત્રિય દીકરીને માંડવામાં પહેલી તાકાત થાય એટલે ગૌરી પૂજન કરવા આપણે ગોતીડો કરીને આખી પ્રથા ફેરફાર કરી અને ક્ષત્રિયની કોઈ પણ દીકરી હોય લગ્નના મંડપમાં દાખલ થાય પહેલા 2-5 દીકરી છે એકાદ યુવાનનો ભાઈ છે પછી એકાદ જે બૈરા છે એને પાર્વતીનું પૂજન કરવું જોઈએ ગુલાબ કરવા જોઈએ ગણપતિ કરવી જોઈએ જેની વાઇટ કરવી જોઈએ ગતિ હોવા જોઈએ અગર તમને કીધું આવે એ વાતમાં જોઈએ આપણે પણ એક આ પ્રથા શરૂ કરવા માંગીએ કે ક્ષત્રિય દીકરીના લગ્નમાં માંડવામાં ગયા પહેલા એને ફરજિયાત પાર્વતીનું પૂજન કરવાનું પડે આપણે જે પ્રથા છે એ ખોટી પ્રથા હોય કે પાર્વતીનું પૂજન કરવું પડે એક પછી લગ્નની જે પ્રક્રિયા એમાં પણ આપણે ફેરફાર છે લગ્ન પત્રિકા તમે લખો કુળ દેવતા પ્યોનમાં કુળદેવી પ્યોનમાં દાન દેવતા પ્યોનમાં સાત દેવતા એ ગોળ બાપા લખી દે ગોળ બાપા 5 આપી એ ગોળ બાપા કે 1500 કે 2 લાખ આપી દે કુળના ગોળને ખબર નથી કોઈ પણ તમે લગ્ન પત્રિકા લખો દુનિયાભરમાં તમે ગમે જાઓ કુળ દેવતા કુળદેવી ખબર બદલાય કુળદેવી પ્યોનમાં એમાં ખબર કુળદેવમાં આવું કુળ દેવતા પ્યોનમાં એમાં ખબર કુળ દેવતામાં ગ્રામીણ દેવતા ખાલી દેવતામાં ફેરફાર લગ્ન પત્રિકા જોઈએ લગ્ન પત્રિકામાં કુળ દેવતા પ્યોનમાં ખાલી દેવતા પ્યોર કુળ દેવતા લખી ગોળ બાપા નામ લખતા નથી અને કોઈ પણ વ્યક્તિ દરબારો હોય એને કુળ દેવતા અને કુળદેવી અવશ્ય એક જ હોય તમે દુનિયાભરમાં જાઓ કુળ દેવતા અને કુળદેવી એક જ હોય ગ્રામીણ દેવતા અને ખાલી દેવતા બદલાય એટલે લગ્ન પડીમાં પણ આપણે ફેરફાર કરવો પડશે બાપ બેનોને પણ ગૌરી પૂજન કરવું પડશે આ બધી વસ્તુ વિચારવી પડશે સામાજિક લેવલે ધાર્મિક લેવલે આર્થિક લેવલે આપણે વિચારવું પડશે બીજી વાત આપણે કે આજે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત તમે બાબતો કરો એમાં પણ આપણે માધવજીભાઈ સોલંકી હતા ત્યારે સત્સંગી આપણે ન હતા જિલ્લા પંચાયત ન હતા ધારાસભ્ય જોત લેતા તાલુકા પંચાયત આગળ જતા અને 0 છે આપણે વિચારવું પડશે અને ક્ષત્રિય સમાજ અલગ અલગ હાલે ક્ષત્રિય સમાજ ભેગો થઈ એના પ્રશ્નો કરે એના માટે આગળ આવે આ બધું કરે એવો વર્ણાશ્રમ નિષ્ઠાવાન બહુ ભક્ત સુધી સ્તુતિ દોષી માન્યો ઉપદેશ પ્રકાર કરે ગુરુજનો વિશાદીઓ નહીં સગત હિન્દુ પડે કે જે વર્ણાશ્રમને માનતો હોય ગૌ મને માતા માનતો હોય શ્રુતિને માનતો હોય વેદોને માનતો હોય પુરાણોને માનતો હોય મૂર્તિ પૂજાને માનતો હોય ગુરુજનોને માનતો હોય દિશા થવાથી જેટલું દુઃખ થતું હોય એની ધર્મ કામ જ્યારે મહાભારત યુદ્ધ પૂરું થયું એકદમ સમાજ એકતા સમાજ થઈ ગયું નારદજીએ કીધું આ સમાજને ખ્યાલ કરવા માટે આ સમાજને પેટ મોકલાવવા માટે તમે કાંઈક કરો એટલે નારદજીના આદેશે વિદ્યાર્થી શ્રીમદ ભાગવતની રચના કરી અને શ્રીમદ ભાગવતને શરૂ છે આજે 5101 વર્ષ શ્રીમદ ભાગવત પારાયણ શરૂ છે અને મળ્યો 28 ફેબ્રુઆરી 31/18 કર્યું શરૂ છે પરિણામે 5125 શરૂ છે આ બધી બાબતો આપણે વિચારી સત્ય સમાજ કેમ આગળ આવે આપણે કેમ આગળ વધીએ યુવાનો સંપત્તિ પ્રભુત્વ એક માણસમાં હોય ધન હોય સંપત્તિ પ્રભુત્વ હોય મને કાઢ્યો નથી વિવેક વિદ્યાની નિયમ છે એટલે તમારે વિવેક હોવો જોઈએ વિવેક એટલે માન 10 વાતો શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર એક પ્રમાણે પર હાલવું જોઈએ વ્યક્તિ તમે ના પામી શકો વડીલોને માન આપવું પડે ઋષિ મને માન આપવું સાધુ સંતોને માન આપવું પડે ખબર એ ગમે તે તાકાત હોય તો તે પડે આપણી પાસે ભવ્ય વાતો છે ભૂલતા કર્મ કરી જાતી આ
દેશની અંદર 85 વર્ષ સેવા કરી બાપુ તમારો દરબારનો દીકરો જન્મથી બાપુ તો બાપુ આપણે આપવાનું છે બાપુ તરીકે આપણે જીવન જીવી ખરા આજે માવાના વ્યસન આપણે છોડવાની જરૂર છે આપણે અમુક જગ્યાએ દારૂનું પ્રમાણ જેમાં પણ આપણે છોડવાની જરૂર છે તમે હવે પ્રમાણનું પ્લેટફોર્મ મજબૂત કરો અને હાઈ લેવલે દરબાર બે જરૂર છે પ્રમાણનું પ્લેટફોર્મ મજબૂત કરો હાઈ લેવલ શીખવાનું બીજું કાંઈ કરવાનું હવે તમારે ધર્મનું પ્લેટફોર્મ મજબૂત કરવું હોય તો તમારે વ્યસન છોડવું પડે બાળકોને હાઈ લેવલનું શિક્ષણ આપવું પડે તો હાઈ લેવલનું શિક્ષણ ધર્મનું પ્લેટફોર્મ મજબૂત કરો વાત થાય આ બધી વસ્તુ વિચારવી પડે અને આ બધું વિચારી શકીએ તો આપણે ચાલે આજે કોઈ પણ ગમેની તાકાત ખરાબ પણ ભૂતકાળો આજે તમે ગણો મોરારી બાપુ એને દરબારની વાત કરવું પડે પછી રમેશભાઈ વગેરે દરબારની વાત કરે કેટલાક ઘણી દરબારની વાત કરે એટલે આપણી પાસે ભવ્ય ભૂતકાળો વારસો પડેલો છે જબરદસ્ત આપણી પરંપરા તો એ પરંપરા સ્વીકારે આપણે આગળ ચાલે આજે મહારાણા પ્રતાપ પણ અમે લડતા હતા ડુંગર પર ચિત્તોડના વિશાળ એક બાપનો પરિવાર છે જ્યારે જે સિદ્ધિયા જેને પ્રતિષ્ઠા હેલિકોપ્ટર બગાડીને લક્ષણને પેદા કર્યો એની દીકરી ડુંગર પર મહારાણા જેવો દીકરો દોસ્તી છે એને મુખ્યમંત્રી કાઢી મહારાણા પ્રતાપની પણ વધુ છે મહારાણા પ્રતાપની દીકરાની બહુ રાજસ્થાનની મુખ્ય માજી બહુ આજે બધા પ્રશ્નો મહારાણા પ્રતાપ કેટલા મહારાણા પ્રતાપના દીકરા પછીની દીકરીનો રોટલો કર્યો જે જંગલી બિરાડો રોટલો લઈ અને મહારાણા પ્રતાપ મારી ક્યાંક સમાધાનની ચિઠ્ઠી મોકલી અંબરમાં શિવાજી મહારાજ તે કીધું કે તમારે જનોએ તમારે રાજ્યાભિષેક કરવો પડે શિવાજી મહારાજની વિકાસ કરો ગંગાધર ભટ્ટે બોલ્યા કે ક્ષત્રિયને આબદ ધર્મમાં જનોએ આપ્યા છે શિવાજી કહેવાય શિવાજી મહારાજ જે છે એ ચિત્તોડના લક્ષ્મણજી થઈ ગયા એ જે બોલ બી કર્યા શિવાજી મહારાજ નાગપુરના બોલ કે વનજીના છોકરા છે એ પણ રાજ્યની આ બધી બાબતોમાં શિવાજી મહારાજ જનોએ રાજ્યાભિષેક કર્યો તો મહારાષ્ટ્ર બ્રાહ્મણો લાંડ જ થવા મળે શિવાજી મહારાજ પેદા ન થયા હોય તો મુસલમાનને લડત કોણ કે જ્યારે મુશ્કેલી આવી ત્યારે કાંઈક તો કાંઈક પ્રશ્ન આપણે મહારાણા પ્રતાપને માનસી લેવાય માનસી મહારાણા પ્રતાપ ભેગા પ્રશ્ન આજે આપણી ભાઈ હું કહેતો હતો કે પૃથ્વીરાજ ચૌહાણની યોગણી યુદ્ધોમાં અનંતપાળ જયસંગ રાઠોડ ભીમ સોલંકી જાફરાણીનો અને સાબુદ્દીન ગોળો ચારેય કદાય પૃથ્વીરાજ ચૌહાણ ચાલે કોણી ઉદયને કે હાથ યુદ્ધમાં સાબુદ્દીન ગોળે હરી દીધું હાથ વખત મારી નાખ્યો અને હોતો હતો તો ગુમાન થઈ ગયા ગુમાન ચિત્તોડમાં એને 29 યુદ્ધો ગયા 29 યુદ્ધ કોકો આપણે લગતા કોકો તો બની જલા કોકો નથી જરૂર છે આ બધી ભવ્ય વિસ્તારનો વારસો આપણે સ્વીકારી આપણે જવાબદારી મૂકી છે જવાબદારી હરવું પડે આપણે માટે ભવિષ્ય જરૂર છે આજે બધા કોઈ વસ્તુની મુશ્કેલી છે કોઈ સામાજિક મુશ્કેલી છે કોઈ મુશ્કેલી છે આ બધા માતાજીની જઈને આપણે પ્રોગ્રામ થાય અને આપણે પ્રતિમા જ્યાં આવી આજે ડૉક્ટરો પણ આપણે જે શિક્ષકો થઈ ગયા છે અંતરાજે અને ચાલીઓ મારે મારા છોકરા પણ મારી દીકરી છોકરા મારા પોતાના આપો એટલે મને એટલે આપણે માતાજી થયા છે ખૂબ આખું સારું છે આપણે સંગઠન કરી તો જ્યાં ફલાણો દરબાર ડૉક્ટરમાંથી આપણે બહાર નીકળ્યા ડૉક્ટરમાંથી બહાર નીકળ્યા બધા યુવાનો પડી આપણે દીકરી લઈ બધા જતો આ ફલાણા દરબાર લોકડાઈ બહાર નીકળી કરી જાઓ પછી બધા ભેગા થઈને દીકરી લઈ બધા સમજ લેવો બધા જ્યારે આપણે હલી ભલી કરવાનું બધાનું બંધારણ હવે આજે એ પ્રોગ્રામ આપ્યો બધાનો સૌ સારો છે આ દિવસ આપણે તો આપણે બધું વિચારી સર્વે સુખે શબ્દો સર્વે શબ્દો નિરાજ્ઞા સર્વે બંધારણ પ્રસિદ્ધ માર્ગ ચૂકા દરેકને સારું જીવન આપે દરેકને આરોગ્ય સારું આપે સારા વિચારો સત્તા કે હાલો અને માતાજી કોઈ પણ દુઃખ ના આપે એ પ્રાર્થના કરી જેટલું છું નમઃ પાર્વતી ખૂબ ખૂબ આભાર ગણુભા બાપુનો કે જેણે સમયને થોડી જવાબદારી એના માટે પણ મૂકેલી છે ભાઈઓ માટે અને બાળકો માટે તો આપણી વચ્ચે ઘણા માનવતા મહેમાનો આવ્યા છે આપ સૌનો ખ્યાલ છે લેવુંસિંહ કારણ કે રવિવારે 5 થી 7 જગ્યાએ જવાનું હોય પહેલા મહેમાનો રાજેશભાઈ લોસા કહી ગયા કે નામથી કેટલા કરી હાલશે બાપુ બાપુ છે કે નથી નવસારી જઈ આવો કઈ રીતે હારી નથી કારણ કે સમય સાથે આપણે કોઈ કાલ નથી કે આપણો કોઈ ખાવાનો કારણ કે સમય સાથે આપણે આવવું પડશે તો આપણે લેવુંસિંહ વધેલા છે
તો એને પણ આપણે સાંભળવાનું છે. ઝડપથી મોટા ચાલ્યું છે આપણે અત્યારે આવી રહ્યો. જય માતાજી. જય માતાજી. અવાજ એટલું ઓછું છે. જય માતાજી. હું મેહુલસિંહ દેસાઈ અને બારડોલી વિભાગ યુવા સંગઠનમાં પ્રમુખ છું. અને અમે ભૂતકાળમાં બારડોલીમાં 500 દીકરા દીકરીઓને તલવારબાજી શીખી એક મંચ પર પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ અમે અત્યારે હાલમાં સેલવાસ વિભાગ, નવસારી, વાલોડ, માંડવી, પછી ટીમ વિભાગ બધા વિભાગોને તલવારબાજી શીખવીએ છીએ. તે પણ ફ્રી ઓફ કોસ્ટમાં, એક પણ રૂપિયા લીધા વગર. આજે જ્યારે મને બોલાવ્યો છે ત્યારે આટલી બધી મોટી સંખ્યામાં જ્યારે તમે જોયા, તો હવે પછીના રવિવારે તમે કહેશો ત્યારે સ્થળ અને સમય મને કહેજો, તો હું તમારા દીકરા દીકરીઓને તલવારબાજી શીખવા માટે આવીશ. મારી સાથે મારી નાગરિકની ટીમમાં હશે 4 થી 5 વ્યક્તિઓ છે જે લોકો, અને નાના છોકરાઓને પણ શીખવું છું. એવું લાગે તો પહેલાં લાકડીથી શીખવું છું અને ત્યાર પછી તલવારથી. પણ આપણી તલવારબાજીની કળા જીવન રહે અને આપણા સંસ્કાર આપણા દીકરા દીકરીઓ શીખે એ માટે આ માનસી બાપુ અને બાપુને વિનંતી કરું કે તમે મને તારીખ, બરાબર, રવિવાર અને સમય મને કહેજો. 3 થી 4 5 કલાક સુધી આવીને જેટલા દીકરા દીકરીઓ શીખવું હશે, કોઈ વડીલે શીખવું હોય, કોઈ પણ શીખવું હોય, બધાને રહેવા માટે જમીનથી શીખવું હોય તો હું શીખીશ. બરાબર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર મેહુલસિંહનો. કારણ કે આ લોકશાહીની અંદર માત્ર ટ્રેનની પણ લડાઈ પણ જરૂરી છે. આપણે જોઈએ છીએ ફેસબુકની અંદર ઘણી વખત. તો આપણી વચ્ચે માનવતા સોરી, મારી એક ચેનલ છે રાજપૂત સમાજ તલવારબાજી YouTube પર. એને તમે સર્ચ કરશો તેમાં તમને વિડીયો જોવા મળશે બધા. અનેક નામની અંદર ભેગા થયા છે તો આપણે ઘણું બધું જાણવા મળે. સમાજ હરેક ક્ષેત્રમાં તૈયારીમાં છે, આપણી તૈયારી હોવી જોઈએ. તો આપણી વચ્ચે ઘણા બધા દાદાઓ છે. તો માનવતા મહેમાન આપણી વચ્ચે આવ્યા હતા જેને સોનાની સાંકળીએ બાંધી છતાં ન આવી શકે એવા આપણા 2 લોકલાય કલાકાર આપણી વચ્ચે છે. તો ઘણા બધા નાના મોટા એવું પાસ આવડ આવ્યા છે ને નાંદુભાઈ, તો ઠીક. તો આપણી વચ્ચે કારણ કે પાપા પગલી પાડીને આપણે આગળ વચ્ચે તમે રોજ જેને નામ રોશન કર્યું છે એવા કલાકારો આપણી વચ્ચે છે કે જેનો આપણે સૌ જાણીએ છીએ કે હમણાં વિદેશથી માનસીજી ગોહિલ ગામ મોટા અને બાપા ગોહિલ વિદેશ સુધી ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. તો એની તારીખ પણ જાતને આપણે 4 બરાબર છે. કોઈ માનસીજીનું સન્માન માટે, કોઈ બાલુભાઈ માટે ઝડપથી માનસીજી ગોહિલ મોટા આવીને બાલુભાઈના સન્માન માટે ઝડપથી આવે અને ટેગથી સન્માન કરો. દુનિયા ઉપર આપણા સમાજનો ડંકો ફેંકેલો છે અને જોરદાર તાળી લેવાની રહી. તાળી પાડવાનું કીધું. તાળી પાડવાનું આવડવાનું છે. ઉભા રહેતું ધાવા ને કઈ બાંધી એટલે કલાકાર છો તો અમને ખબર છે પણ સમાજને બહુ ઓછી ખબર હોય ને આપણે જાણવાનું છે. બરાબર ને? ઘણી વખત છે ને બેનો આપણે નવ તો વાગતા જ હોય કે ન વાગતા હોય હાથ ભલે તે થાવ આપણે કઈ ઉત્યાવી નથી આપણે કઈ અમારે કામે જવાનું ભાઈ કઈ ઝલક બતાવો અમને. અહીંયા તો પેલા તો આ બધા બેઠા છે સમાજ શ્રેષ્ઠી હોય તો જોરદાર તાળી બતાવો. સંભોસિંહ બાલુબાબુ બધા, અને ખાસ તો મારો ગાવાનો વિષય છે. આ બધા લગભગ તો હવે જાણો છો, બધા વચ્ચે ઘણી વાર ગાવાનો અવસર મળ્યો છે, ઘણી વાર બોલવાનો પણ અવસર મળ્યો છે. એટલે હવે કોઈ આમ કોઈ અજાણ્યું છે નહીં, પણ તમે બધા બેઠા છો ત્યારે એ
તો આપણી વચ્ચે કોઈ બાપા કે એને પોતાનું શૂટિંગ ને એવું બધું ઘણું બધું છે વિદેશમાં પણ જાય છે, તો આપણી વચ્ચે આવે તો બાપા કોઈ આવી જાય એના સન્માન માટે હું વાળા સરપંચ ઉમેદના છે એમને હું ઇન્વાઇટ કરી ઝડપથી સ્ટેજ માટે આવી જાઉં. તેમજ ઝડપથી અગુબા ભરવા તમે પણ આ સન્માન માટે આવી ઝડપથી. હાલો ભાઈ કબીરસિંહ રામભાઈ હાલો ઈ છે ને આપણે આવી જાઓ. રામભાઈ વાળા કબીરસિંહ આવે બધા કાળુજી વધાવો પોતાનું કોઈ કલાકાર બનવું તો એમને ઓફિસ જમી કરે થોડી ઘણી જેમ ના હોય એટલે કલાકાર બની શકે. હવે આપણને બધાને ખ્યાલ છે પણ કારણે બાબા બાપુ પ્રમાણ સિવાય કોઈ સ્વીકારતું નથી, બરોબર ને? આપણે બધા કહીએ કે પ્રમાણ તો આપવું પડે એ ખોટી વાત છે. આપણે ખબર છે એને એટલે કારણ કે ભગવાન માતા કળા આપી છે એટલે મોટા તાલીમથી વધાવો તો આપણે લાયક બનવું. જય માતાજી. પ્રથમ તો દર વર્ષે આવો સરસ મજાનો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવો સરસ મજાનો દર વર્ષે કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. જેમણે જેમણે આમાં મહેનત કરી છે એમને જોરદાર તાલીમથી વધાવી. બાલુબાપુએ પણ ઘણી બધી વાતો કરી અને આપણું જે ભવિષ્ય છે ભાઈ તલવારબાજીની વાત કરી. ભલે આપણે તલવાર લઈને ક્યાંય જવું નથી પણ જરૂરી છે ક્યારેક ભલે કટાઈ ગયેલી હોય તો ગાઢવા થાય. એટલે આપણે 450 વર્ષ પહેલાનો એક દુહો છે કે ધરા શીશ જો ધરે મરે પણ ખેદન મૂકે, ભાગે સો નહીં લડે સુરપદ કદી ના ચૂકે, નિરાધારો દેખ દિયે આધાર આપ કર સ્નેહ में करे नहीं छल, पर क्रिया संग बैठे नहीं दर्द जान रण दूध को, कभी भेद पिंगल कहे यही धर्म है राजपूत को. આ બધું જેમ ભાઈ તલવારબાજીની વાત કરી ને એમ જે આ બધા વડીલોએ આપણે સાફા બાંધ્યા ને એનો પણ એક ક્લાસ કરવાની જરૂર છે. દરેક વ્યક્તિને આપણે ત્યાં આપણે સ્નેહ મિલનમાં વિજયસિંહ બાપુ પાલિતાણા એક વખત આવે આપણે જ્યારે કર્યો સ્નેહ મિલન તો એમને આપણે સાફા બાંધવા વાળાને લાવ્યા હતા પેશ છે. એ બાંધવા ગયો તો કે નહીં મારો સાફો હું જ બાંધીશ, એમ હોવું જોઈએ મારો સાફો હું જ બાંધીશ. એટલે આ સાફા પણ બધાએ ખાસ બાંધવા જોઈએ. અને આવો સરસ મજાનો કાર્યક્રમ રણજીતણ કંકણ બંધન ને પુત્ર વધાયું ચા, રણજીતણ કંકણ બંધન ને પુત્ર વધાયું ચા, એસા તાણા હરખના પછી કોણ રંગ ને કોણ રાવ. એટલે આવો સરસ મજાનો કાર્યક્રમ છે બાળકોને પ્રોત્સાહિત કરવા અને દર વર્ષે આવો કાર્યક્રમ યોજતા રહે એવી શુભેચ્છા. અસ્તુ. જય માતા. બધા તાલીમથી વધારી કારણ કે તમારો કિંમતી સમય કાઢી ને અહીં આગળ આવ્યા છે. એવા જ આપણે જેવા જોયા છે પટોણા દિવ્યાબા દિલુબા આવી જાવ ભાઈ આગળ. દિવ્યાબા તમારા સન્માન માટે આપણે ખરેખર એમ કહી મારું બાપુ કે સત્ય ઘટનાની બાપા કે કાદમમાં કમળ છે ને આપણે બધાને ખબર છે જીલુ બાપુને આખું મળા બોલે દેશી ભાષામાં. પણ આ જેની દીકરી બા જેને કરવું છે એને કાંઈ નડતું નથી આ દુનિયાની અંદર. જીલુબાને બધા ઓળખે છે છતાં એની દીકરી સાથે લગ્ન કરે છે, સારા પ્રોગ્રામ પણ કરી રહ્યા છે. તો એના સન્માન માટે હું ઇન્વાઇટ કરી ઝડપથી ટ્રેનમાંથી આગળ કરું. ટ્રેનમાંથી કીધા તમે આવ્યું ટ્રેનમાંથી બધા બનાવતા એ બેનો કોઈ બે ત્રણ બેનો આવી જાય આપણે ટ્રેનમાંથી કરુણા વાત ક્યાં ગયા બધા ઝડપથી આવી જાય. આપણે ઝડપથી આપણે સન્માન કરો. જોરદાર કાર્ય છે. આપણે દર્શન કારણ લગભગ એ લોકો પણ બધા વધે છે ટેકનોલોજી શેરીમાં રહે છે ત્યારે એવા કલાકાર છે અમારા બેડમિન્ટનના પણ સભ્ય છે એમાં પણ ગાતા. તો જોરદાર કાર્ય છે. આપણે એકવાર જેટલી તારીફ એટલે ઓછી કારણ કે કાઢવામાં કમર ખેલું છે. હવે ધાવાનું નથી. હવે તમારે આપણે કલાકારો તમે શેર કારણ કે અહીંયા બધાની તસવીર લેવી પડે બરોબર ને ભાઈ. હું તો ઓળખું ગરબી મંડળના બધા અમારા ભાઈ પણ જેવું આવડે એવું
સૌપ્રથમ બધાને મારા જય માતાજી. અને બીજું તો કાંઈ નથી કહેવા માંગતી, પણ મારા પરિવાર તો નહીં, પણ તો પણ મને એટલી ઉમ્મીદ થઈ છે કે મારે કાંઈ કરવું છે. અને સમાજને લઈને ખાસ મારા સમાજને લઈને મને એવો વિચાર આવે છે કે સમાજની કોઈ પણ દીકરી નથી કે આપણું એટલું કર્યું છે, પણ મારો વિચાર કંઈક બધાથી અલગ છે. અને હું બહુ ખૂબ આગળ વધવા માગું છું. અને બસ આટલું જ તમે બધા મને સપોર્ટ કરતા રહેજો. અને મારું યુટ્યુબમાં સોંગ પણ છે અને પ્રોગ્રામ પણ આવતા જ હોય છે. અમારા અહીંયા મનોજ કાકા જેની ચેનલ છે વિધાતા સ્ટુડિયો ઓફિશિયલ, એનામાં ભીડ ભાંગશે ભવાની, ભીડ ભાંગશે ભવાની મારી બગુડા વાળી, માં બગુડા રે વાળી, માવતર માયાળું મોગલ માડી, મારી મોગલ માડી, જગમગ થાતા દીવલડાને ઝાલરનો જણકાર, મચરાડીમાં મોગલ આવે સોળી સદી શણગારમાં, સોળે સદી શણગાર, ભીડ ભાંગશે ભવાની મારી બગુડા વાળી, માં બગુડા રે વાળી, માવતર માયાળું માં મોગલ માડી, મારી મોગલ માડી. જય માતા. પેલા માણસ કોઈ સાધન નહીં, ગાઉં આવી કળાથી કારણ કે સ્ટેજ હોય ને તો ઘણું બધું ખેસ થાય, બરોબર બાપુ? 50% તો એને સાઉન્ડ સ્ટોપ કરતા હોય. આ તો વગર કલાએ ગાવ હોય ને ખરેખર આનંદની વાત છે. એવા જ આપણી વચ્ચે મારા ગામના મારા કાકાના દીકરા ઐતિહાસિક હોય કલાકાર ઝડપથી આવી જાય એટલે સમૃદ્ધિ સોલંકી માટે હું ઇન્વાઇટ કરી ઝડપથી સમૃદ્ધિ સોલંકીના સન્માન માટે આવી જાય. એ પણ કરી શકે એનું પણ સારા એવા કોઈ સંતવાણીમાં હરિદ્વારમાં લગભગ એને કોઈ માનસી કીધું કે આપણા જગદીશી ગામમાં છે, બરોબર? માનસી બાબુ બાકી એ બે ભાગચાળી છે, કોઈ રિતેશજી ને કોઈ જગદીશજી સબડિયાળાની હરી લગભગ 50% હરિદ્વારમાં જ હોય. એટલે ઝડપથી એનું સન્માન જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. કોકો બાબા વૈદ્યસી કોઈ દેસી આ ગામનો સારું લાગુ કરે છે, બરોબર ને? એ તો પ્રમાણ દેવું પડે. મારા ગામના છે એટલે કઈ ગાય કાપડ નાખો. બસ જાજો સમય મારે તો ખાલી એક જ દોરો ગાય અને મારી વાણી વિરામ આપીશ. હે જોને સોરઠ ધરા મારી જગ જૂની અને ગરવો બડ ગિરનાર એ પણ હાર હે જળ પીવે હારે રે એના નામણાય નરનેના. કોકો બાબા બહુ ભાગ્યશાળી છે. લગભગ 3 થી 4 મહિના આવીને જગદીશી ગોહિલ સબડિયાળામાં લગભગ હરિદ્વારમાં હોય એટલે બધી રીતે સારી કામગીરી આપણી વચ્ચે એવા કલાકાર જો કે અમારા ગરબી મંડળમાં પહેલા બીજા કેમ્પમાં ગાઈ રહ્યા છે. તો ગોહિલ એવું પાસ આવડા મૂકવાના આવ્યા છે, આવીના પણ આવ્યો છે કે શું પ્રોગ્રામમાં ગયા છે? તો એવા જ માનજીજી વિકુબા ગામ મૂકવાના અહીંયા આવીના ટ્રેનમાં ઝડપથી એના સન્માન માટે શું બનાને હું કરે છે ઝડપથી ત્યાં આવી જાય. આપણા સમાજના કલાકાર સ્ટેજ ઉપર જઈ રહ્યા છે ને જોરદાર તાલીમથી આપણે વધારી કારણ કે બોલ કરવાની છે આપણે.
હવે એમણે પણ આપણે લાવો આપવો જોઈએ, બરોબર ને? કે ભાઈ કેવું આવડે છે તમને ગાતા, કારણ કે ગરબી નીકળમાં તો દર શનિવારે ભેગા જ હોય એટલે આપણે તો ખબર જ છે કે ઊંટવાળાને ગૌરવ છે પણ જોરદાર તાલીમથી બતાવો કદાચ. જય માતાજી. આજે ક્ષત્રિય રાજપૂત સમાજ શાળવા હોય છે, એક મારો કલાકાર તરીકે જે સ્વાગત કરવામાં આવ્યું છે એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક દુઓ ગાય અને મારી વાણીને વિરામ આપું છું. હે પણ જનની જન તો ભગત જન અને કાતાને ગાઈશું એ પણ નહીં કર રેજ માતવા જણી અરે રે તારો માતરે ગુમાવીશું એ પણ નહીં રેજ માતવા જણી અરે રે તારો માતરે ગુમાવીશું. હવે કલાકાર પાકા, બરોબર ને? કારણ કે પ્રમાણ તો આપવું પડે કોઈ પણ ને ભાઈ, કેવું ગાતા આવડે. હવે તમને પ્રોગ્રામ આવે ને ફી થોડીક ઓછી લેજો અમારા સમાજ, આપણા સમાજની આપણે કઈ રીતે હું છું, બરોબર ને? હવે કોઈ કલાકાર ભાઈ બાકી રહી ગયા ભૂલથી કદાચ મારા નવા આવ્યા ગાતા આવડતું તો પણ અહીંયા આવી શકે છે આપણી પાસે ગાતા. અને ઘણા બાળકો બિચારા થાતું છે કે મારો નંબર છે કે કેમ, ઘણા કારણ કે 12 મહિને મહેનત થઈ હોય પણ આપણે એને ફોન કરી પણ કોઈ કહેતા નથી, ત્યાં સુધી આપણે એવું છે અત્યારે રાખવું પડે આપણે. પછી આપણે તે વચ્ચે છે દાતાઓ એમનું અને તે વચ્ચે મહેમાન આવે છે સન્માન કરી લાગત 10 સુધી આપણે લઈ જવાનું, બરોબર? દાતા અને 10 સુધી સન્માન લઈ જવાનું. આપણા સ્નેહ મિલન નિમિત્તે જે અહીંયા દાતાઓની યાદી આવી છે તેમના નામ અહીંયા બોલવામાં આવશે અને જે કોઈ ભાઈને જે કાંઈ લખાવવું હોય તે આપણા સ્નેહ મિલન નિમિત્તે ખર્ચમાં વાપરવામાં આવે છે. એટલે અહીંયા દાતાઓની યાદી આવી છે તેમાં 5051 રૂપિયા પરમાર તકતસિંહ ભાણાભા ગામ ગાંગડા, જોરદાર તાળી મિત્રો બતાવો. અને બીજા એક આપણે બારડોલીથી મહેમાન જે આવેલા છે એમના તરફથી 2100 રૂપિયા મેહુલસિંહ સોહાણ, એમના તરફથી જોરદાર તાળી બતાવવી જોઈએ. બીજા એક 551 રૂપિયા ગોહિલ પ્રતાપસિંહ નારણબા ગામ નગલા, 501 ગોહિલ વિક્રમસિંહ ભાવોબા ગામ સોંદડા, 501 રૂપિયો વાલિયા ગંભીરસિંહ દાદોબા ગામ સનગડા. બીજા એક 2100 રૂપિયા મસરીભા બાલોબા ગામ સોંદડા, એમના તરફથી આવે છે 2100 રૂપિયા, જોરદાર તાળી બજાવી મિત્રો. બીજા એક 501 રૂપિયા પરમાર નગોબા મસરીભા ગામ ગાંગડા. બીજા 1111 રૂપિયા મકવાણા હરેશસિંહ દાદોબા ગામ નગરલા, 511 રૂપિયા પરમાર કૃષ્ણાબા રામસિંહ પોલીસ ગાંગડા. બીજા એક 500 રૂપિયા ગોહિલ રતુબા સાદુલબા ગામ સોંદડા. બીજા એક 511 રૂપિયા મનુબા કલાબા ગામ સોંદડા. ખૂબ ખૂબ આભાર, જોરદાર તાળીથી વધાવી બધા દાતાઓને. અને આપણે જે આ પ્રોગ્રામની અંદર જે સ્ટેજના ગાતા છે, આ સ્ટેજ બનાવ્યું છે એનો જે કાંઈ ખર્ચો આવશે એ આવા આપણા જામસિંહ બાબુને જોરદાર તાળી બજાવો. સ્ટેજનો ખર્ચો જામસિંહ બાબુ કરશે. ખૂબ ખૂબ આભાર. તેમજ આપણી વચ્ચે બધા લોકોને ખ્યાલ છે ઘણા સમયથી જતો હાડી પેઢી પણ લેવા ક્યાં જવું, બરોબર ને? તો બાનું બધા કાંટા રમવાનું બાબુ હાડીનું કંઈક કરો ને તો અમે કંઈક લેવા જાય. એટલે આપણા સમાજની વચ્ચે આપણા વિસ્તારની અંદર અને તેનું શાક લેવા જાય યાદ દુકાન ખોલી, બરોબર? એટલે કોઈને આંગળી ન પડે. બરોડા વરસા સોસાયટી પહેલા માળે એવા પરમાર કરુણાબા રાજવીરસિંહ ગામ ગાંધી અને ગીતાબા કોઈ ગીતાબા બાલસિંહ ગામ સનગડા, વરસા માર્કેટની અંદર પહેલા માળે છે. એટલે નાયકોને ખાલી કરી જોવાના તો લોડી તો કાંઈ. એટલે ઘણી વખત મને ફોન આવતો કે કંઈક ખોલો ને તો અમે લેવા જઈએ માનું કાઢી. એટલે આપણે કાંઈ પૈસા ભલે આપણે ખોલી એક ફોને તો હાલો તો ગીતાભાઈ વળી
મદદ કરી એટલે ખાસ કરી દાદો અને થેલીના પણ પોતે દાતા છે. તો આપણી વચ્ચે ઘણા સમયથી ઇંતજાર કરી રહ્યા છે એવા મહેમાન આવ્યા છે. જંબુજી સોલંકી કરણી સેના અધ્યક્ષ છે. જો જેને સમાજ પ્રત્યે લાગણી છે. હમણાં આપણે જોયું છે ભાઈ આ પ્રમાણે હુમલો છે, બરોબર ને? આપણે ભલામણ બેસી શકતા ખાલી હોય મય પછી મકરાણા માટે ખબર છે ને, આપણે જ્યાં જો રાજકોટ આવ્યા એને ખબર છે. એની માટે કેટલી બધી આરોપો મૂકી જાય. જવા નતા દીધા. રાજ એકા વખતે છતાં થોડી થોડી બધો બંદોબસ્ત કરી ઢેફા માટે પાછલી રસ્તાએ આ સમાજની તાકાત છે, કરણી સેનાની તાકાત છે. તો આપણે માનનો માન ઉતારો મહેમાન તેરી મેરી ક્યાંય શકાય હમગનો હોય ભાઈ ભાઈ એવા હેતુથી માનવંતા કરણી સેનાના અધ્યક્ષ આપણે આવ્યા છે શંભુજી સોલંકી કરણી સેના અધ્યક્ષ. તેનું સન્માન માટે આપણા સમાજના જે તકોબા પરમાર જે એક પ્રમુખ તરીકે પોતે ફરજ બજાવે છે સમાજની સૂચની અંદર ઝડપથી આવી એનું સન્માન કરે. જોરદાર તાળીથી વધાવો. સમાજના પ્રમુખ છે 51 ના દાતા છે અને કરણી સેનાના અધ્યક્ષ છે. કારણ કે ઘણા કેને મને કીધું ને કેવું ના આ મહેમાને 2-2.5 વાગે ફોન કર્યો બે હવે આપણી વચ્ચે શિક્ષા કરો. મને દુઃખની વાત છે આજે 1000 રૂમ સાથે કેટલી નિકિતા બાદ આપણે ઘણી વાર મફત સાડી આપો ને તો 1200 રૂમ એટલે આ સમાજની મને ખબર છે. પણ છતાં કોઈ આવું દસવાર આજે નથી. પણ આપણી બેનવા ચાલ કરો અંજલિ ભાષા મહિલા અધ્યક્ષ કરણી સેના કરાટા શીખે ખાલી ફોન કરવાથી એ દીકરી આપણા સમાજને પ્રમોટ કરવા માટે આવે છે. જોરદાર તાલીમથી એકવાર વધાવો. આપણે તો ઘણા બેઠ બેઠા જોઈ જાય કે નામથી શું કરતા એ જોતા હતા પૂછ ઓછું છે. વિચાર કરો આ જાગવાની જરૂર છે, જાગૃતિની જરૂર છે. તો ટ્રેનમાંથી બેનબા એનું સન્માન માટે કોઈ બેન આમ ઝડપ થાય ને તાકાત આપણે નામ નથી દેવું કે મારા ટ્રેનમાંથી જવું છે આવી રીતે બાપ ગોંદડીવાળા ચાલ જ હોય એ તો અમને ખબર હોય. કારણ કે માતાજીની કૃપા છે વાળા સરકાર કે બોલવાનો વારો ન આવવાની લગભગ મારો વારો હોય તો મને વારો ન આવે. કાઢી આ થાકી રાખી લાગે ખાઈ નથી જલેબી ખાય. જોરદાર તાળીઓથી વધાવો આપણે કરણી સેનાના. તો તમે જોજો સસોટ જે લોકો વક્તા છે એના શબ્દોને પકડજો અને જેના બાળકોને બોલવું છે એ પણ સચોટ તાપડજો. કારણ કે આ દીકરી પાસે સમાજને માટે લડે છે. એને કરાટા કરવાની કોઈ જરૂર નથી. પણ આવનારા સમયને એને ખ્યાલ છે કે મારી રાજપૂત સમાજની દીકરી તલવારબાજી પણ શીખી જશે. ખાલી તમને ભાષાથી સારવાનું નથી. તો એકવાર જોરદાર તાલીમથી વધાવો શ્રી સાબુના. जय जय राजपूत समाज. मैं करनी सेना अध्यक्ष महिला अंजलि सिंह राजपूत आप सब महिलाओं को मेरी माता और बहनों को बोलती हूँ कि कोई भी आपको परेशानी या कोई भी समस्या हो तो मैं आपके लिए हाजिर हूँ. किसी भी टाइम किसी भी वक्त आप मुझे कॉल करके आप बोल सकते हो. कोई भी परेशानी हो आपका हम इलाज और सब सॉल्यूशन निकाल के लाएंगे. थैंक यू सो मच. ટૂંક સમયની અંદર થોડા શબ્દોમાં ઘણું બધું આપણે શીખવી દીધું. તમારો પણ જંત્રીબા ભાઈ સાહેબ ખૂબ ખૂબ તમારો આધાર. આપણી વચ્ચે પશુબનના કરણી સેના વિદ્યાર્થી પરિષદ તો અમારે કામ છે વિદ્યાર્થી પરિષદ છે તમે આવ્યા તો એના સન્માન માટે ધીરુભા કામ નગલા ઝડપ આવી જાવ. કોઈ ધીરુભા કામ નગલા. આપણી વચ્ચે ગિરધરસિંહ રાઠોડ મહામંત્રી કરણી સેનાના
એ પણ ઉપસ્થિત છે. તો એના સન્માન માટે કોઈ વેચી ગામ વાવાડા તરફથી સન્માન આવી જાય. ગોવિંદજી ઝડપથી આવી જાય સન્માન માટે જયંતિનું મેટલ તરીકેથી મનોજસિંહ ચાંદ આવી ગયા અને સન્માન માટે કારણ કે પોતાનો સમય કિંમતે કાઢીને આગળ લોકો આવ્યા છે બારડોલીથી. આપણે બાજુમાં વરસાદમાં રહી તો એ કોઈ આવશ્યકતા એટલે જોરદાર તાલીમથી આપણે એને વધારે લઈને એને સન્માન માટે હવે 5 થી 10 લઈ લેવાનું અને જે દીકરા રાટે હોય એક વાર દીકરી વાળે કાઢી પાડો મને કે એ મારો વારો આવશે અને બીજું ભણે બીજું એટલે આ સમાજમાં જાગૃતિ વાળા સાહેબ નથી બરોબર ને પણ તમે જ્યાં ઉષાને આવતા હોય તમને ખબર ખબર હા આવડે આવી જાઓ તમને ક્યારનો કે મારો ક્યારે વારો આવશે બોલો 5 થી 10 સુધીનો ઝડપથી નીકળવો. બીજો નંબર પ્રાપ્ત કરે છે મકવાણા આયુષીબા નિલેશી સનકડા. તેના સન્માનમાં ગોયલ જંભા રામ ની અંદર 96% સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે રાજપૂત ગુંજનબા બાલસે ગામ હરમણિયા. તેના સન્માનમાં પડિયાર ગંભીરસિંહ ધીરુભા ગામ ભાષા. પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ગોહિલ પ્રિયાંશીબા ભાલુભા ગામ પસવાલા. તેના સન્માનમાં સોલંકી રમેશજી મનોબા ગામ ભડિયાદર. સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે એવા ગોહિલ ધવલસિંહ દાનસિંહ ગામ પસવાલા. તેના સન્માનમાં ગોહિલ ભરતસિંહ દુદાજી ગામ વાજડી. ધવલસિંહ દાનસિંહ ગોહિલ ગામ પસવાલા. ગોહિલ ભરતસિંહ
ધોરણ 6 ની અંદર 95.59% સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે એવા વાલા ગુલદીપસિંહ મનોભા ગામ મોઢા તેના સન્માનમાં ઝાલા જયેશભા જોધુભા ગામ અંબાડા. ધોરણ 7 98.95% સાથે પ્રથમ નંબર આવેલ છે એવા સરવૈયા દિવ્યેશ દીપકભા ગામ મોટા સમઢિયાળા તેના સન્માનમાં ઝાવડા દોલુભા દેવકુભા સાલવા. ધોરણ 7 ની અંદર 58.18% સાથે આવેલ છે. બીજો નંબર પ્રાપ્ત કરેલ છે એવા મકવાણા ધ્રુવીબા નીલેશી ગામ સનગડા તેના સન્માનમાં ગોહિલ ધીરુભા લખમણબા ગામ નેટલે. ધોરણ 7 ની અંદર 93.61% સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે એવા ગોહિલ દિવ્યેશી દાનસે ગામ પસવાલા તેના સન્માનમાં આવશે ગોહિલ જોરુભા અતુભા ગામ નગરલા. ધોરણ 8 ની અંદર 95.55% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે એવા રેન્કલબા નાનોભા ગામ સોંદરડી તેના સન્માનમાં આવશે મકવાણા અભયસિંહ બાપુ ઘાટવાડના કોઈ પણ વ્યક્તિ આવી જાય ભાઈ એ લોકો. ધોરણ 8 ની અંદર 94.06% સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે ગોહિલ હર્ષિતાબા જયવંતભા ગામ બાવડા તેના સન્માનમાં આવશે ગોહિલ ભૂપતસિંહ જામવાલ.
દીપકભા ગામ ઉટવાલા તેના સન્માનમાં આવશે ગોહિલ મનોભા પાંચોભા ભરેડા. ધોરણ 10 ની અંદર 94.16% સાથે પ્રથમ આવે છે કસિયા કંચનબા પાંચોબા ગામ ગાંગડા. તેના સન્માનમાં આવશે પરમાર જેનાભા રામેશભાઈ. ધોરણ 10 ની અંદર 84.5% સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે ગોહિલ હોશિયારસિંહ ગીગોભા ગામ મોટા. તેના સન્માનમાં આવશે કસિયા ઢોલભા ગામ કંડાળા. સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે ગોહિલ હેતલબા રામભા ગામ પસવાલા. તેના સન્માનમાં આવશે ગોહિલ ભરતસિંહ ઢુંઢવાણા. ભરતસિંહ ઢુંઢવાણા. રાજકોટ ધ્રુવીબા વસરીબા ધોરણ 1 97% સાથે પ્રથમ નંબર આવ્યો છે. તેમના સન્માન માટે દિલીપસિંહ નાંદ્ર. ખરેખર આનંદની વાત છે કે આપણા રક્ષણ માટે આપણે શાંતિથી બેઠા છીએ ને કોની હિસાબે? આર્મીની હિસાબે. અહીંયા શાંતિથી ખેડૂત કામ કરે છે આર્મીની હિસાબે. કારણ કે રાત દિવસ એ લોકો આપણા જે સીમા છે ભારતની ત્યાં આગળ ખરેખર ઉભા રહી અને અહીંયા આગળ છે. તો એવા આપણા આર્મી પરમાર દિલીપસિંહ વિડીસિંહ ગામ ગામડા ભાઈઓ બહેનો આવાજ સુધી ત્યાંથી જોરદાર તાળીઓથી ઉડાડશું. આપણા સમાજનો એક આર્મી આપણા માટે લડે છે. તો પરમ દિવસે મેં એને ફોન કર્યો તો ભાડે તારે આવવાનું થશે કે મામા ઉદાસ મને ખબર છે આર્મીનું શું હોય છતાં પોતાનો કિંમતી સમય કાઢી લેવા છે. તો એના સન્માન માટે હું રિમાન્ડ કરી કોઈ માનસિંહજી કલાકારને જોરદાર તાળીઓથી આવી માનસિંહ બાપુ એક આર્મીનું સન્માન તો બાબા આવી ગયા. કારણ કે આર્મીનું સન્માન માટે આપણે જઈ રહ્યા છીએ. જોરદાર તાળીઓથી વધાવો કલાકારને આર્મીના આપણે દિલીપસિંહ ગામ ગાંગડાના.
માટે મારે અંદરથી જો કે એમના માટે ગાવું છે ત્યારે હર કરમ અફલા કરેંગે એ વતન તેરે લીએ તમારે બધાને ગાવાનું છે દિલ દિયા હે જાન ભી દેંગે ये वतन दे हम जिएंगे और मरेंगे ए वतन तेरे लिए जान भी देंगे ए वतन तेरे बोलो भारत माता की આ બધું એવું હોય ને માનજી બાપુ હોરાતન તો પૂંચો વાગે ને તો દરબારોને હોરાતન ચડે બરોબર વાગો નહીં હવે આપણી વચ્ચે વિચાર કરો કે આની તાળાવેલી કરતી હતી બીજા ધોરણની મારો વાળો કઈ આવશે આગળ આવી ગઈ ગામની પહેલા એને જોરદાર તાલીથી બતાવો આવી જ આપણે રિયાબા ખીલાવડના છો ને જોરદાર તાલીથી બતાવો 1 કલાકથી અહીંયા બેઠી મારે બોલવું હોય કે વાળો કેમ ના આવતો વાત આવી અહીંયા બધા અત્યાર સુધી મને પ્લેટફોર્મ ભરાવવા મળતું નતું બાકી બાળકો તો અહીંયા આગળ પણ છે એટલે જોડા તાળીથી વધાવો અહીંયા બાળકો પણ જાઓ બધાને મારા જય માતાજી સભામાં બેઠેલા મારા વડીલો માતાઓ બહેનો અને ભાઈઓ મારું નામ કશ્યારીબા રંભાઈ છે હાલમાં 3જું ધોરણ ભણું છું સમાજમાં દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ શા માટે અને સમાજની દીકરી બા નાની હોય ત્યાંથી ઘરકામ કરે છે ભણતી પણ ઘરના બાને મદદ કરે છે મા બાપને લાગણી દીકરીને શા માટે સમાજમાં ભણાવતા નથી દીકરી જે મહાન છે ધોરણ 8 ભણાવીને પર્યાવરણના સામાન આપે છે સ્વાર્થ છે સમાજના તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું દીકરી બાને ભણાવજો અસ્તુ જય માતા